सेवक कौने सब जन सांभळो रे करू मारा मनाडानी वास करू मारा मनाडानी वास सेवक कौने
बोलो रामदेव जी महाराज की, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, शक्ति माता की जय। राजकोण के हूँ पोकण गढ़नो राज, આપણા રાજમાં કેમ ચાલે? અરે મહારાજા બરોબર ચાલી રહ્યો છે. અરે હા પ્રધાનજી, જી મહારાજા. આપણે ઘણા સમયથી નગર ચર્ચા માટે નથી ગયા, તો ચાલો નગર ચર્ચા કરવા. ચાલો. આજે રાજાને પદન મને ચાલિયા રે. ધોવા નગર કર સમુદાય, રાજાને પદન મને ચાલિયા રે. કારવા આલા ખેડૂત ભાઈ માવણી રે કારવા. આલા રે. સમાજે માયા યજમાન રાજા સુખન માટે રાધાયા રે. ઉભા ખેડૂત ભાઈ અવળા ભરીને ઉભા રે. જી મહારાજા. આપણે બંને નગર ચર્ચા કરવા જતા હતા અને ખેડૂત લોકો આપણે દેખીને શા માટે અવળું ફરીને ઉભા છે? હાલ તપાસ કરી છે. અરે ખેડૂત ભાઈઓ, હું ને મારા મહારાજા નગર ચર્ચા ભરવા માટે જતા હતા અને તમે તમારા ખેતરમાં વાવણી કરવા જતા હોય એવું લાગે છે, તો તમે અમને દેખીને એવું શા માટે ફરીને ઉભા છો? અરે પ્રધાનજી, અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા હતા તે યાદ કરતા હતા. અરે ખેડૂત ભાઈઓ, જે માણસ ખેતરમાં વાવણી કરવા જાય અને આજ સારા સુકણ લઈને જતા હોય અને અવળું વસ્તુ ભૂલી જાય એવું બને નહીં. જે હોય તે સત્ય કહો. હળના હથિયાર ઘેર ભૂલા પ્રધાન ભાઈ, હળના હથિયાર ઘેર ભૂલા રે.
લાગતું નથી તે માટે જે હોય તે સત્ય કહો સાંભળો આજ પોકળ ગઢની પ્રજા રાજાના મેળા બોલે એ આજ મરવાની આગે વાય વાજિયાના સુવન ના લેવાય પોકળ ગઢની પ્રજા રાજાના મેળા બોલે ખેડૂત ભાઈઓ લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું પેટનો વાંજો શા માટે કહેવાય? અરે મહારાજ દીકરી તો પારકા ઘરનું થાંભણ કે આજ પાકવાની કાલ ઉડી જાય લૂલો લાંગડો બગડો કે માટો બગડો કોણ હોય તો મહારાજ રાજ ચાલે રાજને તાળા દેવે છે મહારાજ અરે પ્રજાપતિ જી મહારાજ આ ખેડૂત ભાઈઓનો દેવ સત્ય તો એમને સારા એવા ઇનામ આપી અને કહેજો કે સારા સંકલ લઈને વાવણી કરે. અરે ખેડૂતભાઈ કચેરી ભરાય તારે ઇનામ લઈ દેજો અને કાલ સવારમાં સારા ચૂકન જોઈ અને તમે તમારા ખેતરમાં વાવણી કરવા દેજો બહુ સારું અરે પ્રધાનજી જી મહારાજા આપણે થોડું જાણવા મળ્યું ચાલો તો આગળ વધીએ. ચાલો આજે રાજાને પરગનંદને ચાલિયા રે. નવરે રબારી રે પોતાન ગાઢનો. રાંધાનો ટાઈમ થઈ ગયો છે છતાં હજી ભાત લઈને મારી રબારન ના આવી તો લાવ મારી રબારન ને બોલાવું. યાદ રબારી બોલાવે રબારન આવાજ રે. આવજે નદીને કિનાર રબારી બોલાવે રબારન આવાજ રે.
ઓરે પતાણી રે દીવનારાયણમાં એવા ઓરે પતાણી રે દીવનારાયણમાં અરે રબારાય પીડી આ વરસાદ બહુ થયો ખડ પણ બહુ થયા છે પણ આપણા ઢોરા દૂધના નથી અને હિસાબ આવતો નથી દૂધનો દૂધ આપણે ભરતા હોય તો હિસાબ આવે ને પૈસા નથી પાય એના ઘણા કેટલા લઈ જાય 25 વર્ષ થયો. 25 વર્ષથી અરે એ વર્ષ કહેતા હો અરે ના ના રબારાય પૈસા મારી પાસે નથી એટલે તને કટલા નથી લાવી દીધો નકે હું તને મને વાંચ નહીં હોય કોને તને મટાવું આ તો મને ખબર સોનો મજાવે એમાં બહુ શોખ. પૂરે વેપારી રે સુરત હા શું હતા નીકળ્યો કટલા વેસવા કેવા છે હોનાના છે રૂપાના છે આ બતાય તો રબારાય ને ગમે છે ખાસા હોય ખોટા હોય ચાંદીના હોય સોનાના હોય જેવા હોય મૂળ લેવાના હે અરે વેપારી શું ભાવ કર્યા વગેરે આપી દીધા સોનાના 2000 ને અરે રબારાય બ્યાનું સડાવવાની નહોતું મારી પાસે હવે દેણું નહીં ફળ લઈ લઈને થાકી ગઈ ખબર હે અરે, પૈસા પૈસા હવે વરા હારું આવે ને હામો એટલે આપી દે બરોબર અરે રબારાય આ રૂપો જા કરતા તો નથી તારો દેર તમારો ભાઈ મારો થોડોક ભાઈ અરે તારો દેર છે હું થોડીક ધ્યાન રાખું તે વર્તા તો નથી બોલાવો પડશે ને બોલાવો પડે ને યાદ રતનો બોલો એ રૂપા ભાઈ આવજે આવજે તે કર્યું મોજા રતનો બોલાવે રૂપા ભાઈ આવજે આજે બોલાવે રૂપલો આવ્યો રે આવ્યો રે ધીમે રણમાય રતનો બોલાવે રૂપલો આવ્યો રે અરે ભાઈ રૂપા ચા ગુડાનો તો તારું છે ગા ખોવાથી થી ગા ગોતવાઈ ગયો અરે ગાવડાને માં જીનમાં જવા દે વડલાઈન ની ગાય થયો તો વડલાઈન ડાયર ભાંગી છે પડ્યો રહેતો પગ ભાંગી ગયો એવું લાગે એ હા હારું હોય એવું લાગે ભાઈ તો તો તમને સારું હોય એવું લાગે અમને ખબર હોય જેવું થાય પણ આ તાર ભાઈ બિરિયાના તારે હા કટલા લાવી દો કે કટલા લાવી દીધા તાકે કે પાટી મારો લાવી દો મને ભોખવાની લાવી દો કે વરસાદ એક આવે છે પાછા માંગા તા ભી પડી જાય એમને પૂછજો ટેચિંગ ફોન લાયા હે કે નહીં અમારે તેથી ફોન લાવી દીધો તેમ લાવી દીધો ના ના પૈસા નથી નો લાવી દો નું લાવી દો તાર ખબર પડે ને જમલો હોય આપણો આ ઓલો છોકરો ચા ગગુડ્યો છોકરો જઈ આટો મારતો હોય બોલાય બોલાય છે હોય તો બોલાય
લા ગગુડિયા એમ નહીં આવે બગડતો જાય રખડો બાપા ભાઈ જા લે શું છે પણ કઈ બોલ આયો શું છે કાકા ઓલાઈ દો અત્યારે બહુ નવા પેલા નવા હતા બાપા ઓલાઈ દો આ વરસાદ પડે હે તારા બાપ તારા હારાની છે અત્યારે બહુ મોકલતા છે મોકલે જ છે ને નો મોકલે કાચી નો મોકલે અરે 10 વખત હું પૂછી આવ્યો બીજી વખત પૂછો તો અહીંયા જાય એવું ન પાણી વધારે શું કરશું આટલા વાંધો નહીં હું હેલિકોપ્ટર મંગાવીશ અને આ તારા કાકાનો જો સર થઈ ગયું ગાયુમાં ગુડાતો હતો રખડત જા આવે યાદ રાજની જાય હા એક્ચ્યુઅલી ગાડીનું છે એક્ચ્યુઅલી ગાડી હા હવે લાડી બાઈકની છે બાપા આ તારા બાપા પોતડી પહેરવા નથી ગાડી જ જાય નહીં રખડત ગાડી લઈ દીધી હવે લાડી કોણ લઈ દીધી હાલશે તમને ખબર છે મારા બાપાને વાહનમાં લેંગા હતો તો ડબ્બો ફાટે તો જગો તું જીવડાય ફાટે પણ લાડી નહીં તો મને તો વાંધો હારું પણ તું ગાયુમાં જા ગાયુમાં અંદર જા આપણે જો કાંઈ ચાર વાહ નહીં જવા રૂપા કાકા ગાવલડી ચાર વાહ પાણી તો દીધો હે પણ માંડો ચમકે એટલે મને કોઈ કહેવા ના આવતું કે તારો છોકરો વાંડો હોય હવે એને તમારા વહુને તેડવા જવું જ પડશે નકર એને આ 20 વર્ષ થયા છોકરાના નકર આવા બીજો માણે દેશે તારા બાપાને ધીરે જ આવું લાગે આ છોકરાને લઈને ને એટલે એમ કરતી લાગે ઘડી કેવી રીતે પટી જાય હવે આગળ પૂછ્યું હારું નહીં બટે તું જા ભાઈ તો ને. ગાયું ચારવા જઈશ ને પણ હા જા ગાયું ચારવા જાય ઓમ તેડી આવી બરોબર સમજો વિમલ ઓછું ખાઈ ગયો હો. નથી ખાતો એ જાઓ તારા ઢળી ગયા તારા વિરાજીની ભાઈ છે હવે હે અલ્લાહ તેડવા હાલા રે કા ભાઈ અલ્લાહ તેડવા હાલા રે સામાને વળી આયા જવાન રાજા સુકન માથે રાયા રે પાછું વળીને ઊભા રહ્યા ભાઈ પાછું વળીને ઊભા રે અરે પ્રધાનજી જી મહારાજ આપણે બંને નગર ચર્ચા કરવા જતા હતા અને પેલા રત્ના રાયકો આપણને દેખીને આવડું શા માટે ફરીને ઉભા છે જરા તપાસ કરી અરે રાયકો હા રાયકો અરે ભાઈ બોલો અરે તમે કઈક સારા કામે જતા હોય એવું લાગે અને તમે હું ને મારા મહારાજા નગર ચર્ચા ફરવા માટે જતા હતા તો અમને દેખીને તમે આવડું શા માટે ફરીને ઉભા હે પ્રધાનજી સત્ય કહીશું તો તમારા મહારાજાને પૂછજો ખોટું તો નહીં લાગે ને અરે રાયકો જે હોય તે સત્ય પર સત્ય કદાપી ખોટું લાગતું જ નથી વ્યાજરાઈ કાકો હને રાજન સાંભળ રે મારું મારા દિલડાની વાત ગાઈ કાકો હને રાજન સાંભળ રે
સગુણા ત્રણ દીકરી હોવા છતાં પેટનો વાંજો શા માટે કહેવાય? અરે મહારાજા નાના મોટે મોટી વાત કરશું ભૂલ ચૂક થાય તો કદાચ માફ કરજો મહારાજા પણ દીકરી તો પારકા ઘરનો દિવસ છે મહારાજા દીકરી તો સાસરે સોંપે કાયમ એને ઘરે ન રખાય મહારાજા જો મોટો બોગડો કે લૂલો લંગડો પુત્ર હોત મહારાજા તો આ ગાદી સંભાળે આ રાજ સંભાળે નહીં તો કાલ આ રાતને તાળા દેવા જાય મહારાજા અરે પ્રધાનજી જી મહારાજા આ રત્ના રાયકાઓનું કેવું સત્ય છે જો એમને સારા એવા ઇનામ આપી અને કહેજો કે સારા સગન લઈ અને આણા તેડવા દે. અરે રાયકો કાલ સવારમાં સારા સુકન જોઈ અને તમે તમારા દીકરાનો ઓમનો આણું તેડવા દેજો. અરે બહુ સારું વર્તન અરે પ્રધાનજી જી મહારાજા હાલે સગનને બોલો. અજ પરા તન બોલાવે માતાયા હજોરે રાજાની સંભાળ લેવા ગયા હતા અને અધવૈજયથી પાછા આવ્યા છે અને અવળો ફરીને ઊભા છે તો જરૂર એવી કઈ દુઃખની વાત હશે કે તે અવળો ફરીને ઊભા છે તો લાય પેલા બે ઘડી તેમના વખાણ કરું અને પછી એમના દુઃખની વાત પૂછું કે આજ સતી રે એ આવીને રાજનને મનુ કરે વારંવાર મનુ કરે વારંવાર સતી રે આવીને રાજનને ચરણે નમે
તપોવનમાં તપ કરવા જવું છે, મને રજા આપ. અરે સ્વામિનાથ, અત્યારે તપોવનમાં તપ કરવા ન જવાય. અરે સતી, મારે તપોવનમાં તપ કરવા જવું છે, મને રજા આપ. અટીલા રાજા હાથ છોડી દો, કેવનમાં નહીં જવા દઉં રે. અટીલા રાજા હાથ છોડી દો, કેવનમાં નહીં જવા દઉં રે. કેવનમાં તાર જુબો લાગે, કેવનમાં નહીં જવા દઉં રે. કેવનમાં વાવ રૂલી લાગે ભી, કેવનમાં નહીં જવા દઉં રે. એકે આવી હટ મેલી જો સ્વામી, કેવનમાં નહીં જવા દઉં રે. એકે વનમાં ભૂખ્યું બહુ લાગે, કેવનમાં નહીં જવા દઉં રે. એકે આવી હટ મેલી જો સ્વામી, કેવનમાં નહીં જવા દઉં રે. અરે અમારા સ્વામીનાથે હટ લીધી છે તો તે બહુ જીતી છે, તો તેમાં અમારું માનશે નહીં. અરે સ્વામીનાથ, તમારે તપોવનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેના લગ્ન કરાવતા જાઓ. બહુ સારું. અરે પ્રધાન, જી મહારાજા. આવેલ ભૂદેવને બોલાવો. આજે પરદાન બોલે ગુરુદેવ આવો રે. આવજો રાજાને દરબાર, પરદાન બોલે ગુરુદેવ આવો રે. તમારું જોમ ગાવ હોય ત્યારે બોલાવે ને. અરે બોલો બોલો. તમને મહારાજા બોલાવે. અરે મહારાજાને અરે પ્રણામ ભૂદેવ. આયુષ્યમાન ભાવ. અરે હા ભૂદેવ, મારી દીકરી સગુણા હાલ ઉંમર લાયક થઈ ગઈ છે, તો તમારે તેનું સોના ટકો શ્રીફળ લઈને જવાનું છે. બહુ સારું. જ્યાં રાજ રજવાડું મૃત્યુ સારો હોય ને સોના ટકો શ્રીફળ જીલાઈ ના હોય. બહુ સારું. અને દેશ જઈજો, પરદેશ જઈજો, પણ પિંગલગઢ નો જતા, કારણ કે મારે ને પડિયાને ત્યાં 20 વર્ષની વ્યાજ ચાલ્યા આવે. બહુ સારું. આજ હર કે ઉમંગે ગોર દેવ ચાલિયા રે. ચાલિયા દેશ ને પરદેશ, હર કે ઉમંગે ગોર દેવ ચાલિયા રે.
સારામાં સારું ચાલે છે. આપણે રાતો રખેવાનું કેમ કરશો? અરે બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. અરે પ્રધાનજી, હે મહારાજ. સબક બેસવાનું છે. તો જાઓ. ઓહો, દેશ ફેરો વિદેશ ફેરો, રાજ જોયા રજવાડા જોયા, જ્યાં રાજ સારો હોય ત્યાં મુરૈયો સારો ન હોય, જ્યાં મુરૈયો સારો હોય ત્યાં રાજ સારું ન હોય. ભલે મને મહારાજાએ ના પાડી છતાં પણ હું ફિંગલ કરજો જેવા સગુણા બના લે. જે કોર ચાલી ચાલીને થાકી ગયા મહિનો આયો બેંગલગઢ. રજવાડું લાગે છે તો ત્યાં જઈને પૂછું. ઓ ભાઈ, કોણ હો તમે? અને તમને કોણ લાગ્યું છે? તું તો બાબલા જેવો કોણ હોય શું ખબર હે? ખોટી ખોટી પહેરીને વરાજા જેવો લાગે. તું કોણ છું? અત્યારે આપણે ભાટ કથાએ જાઓ હોય રાડો પાડા હમણાં રાજા ને મહારાજા નો ફોન જતો નથી. દાદા હું દાદા ઓય હમો કોઈ દાદા નથી આયા કોઈ. એટલે આ ગોર દાદા ગોર દાદા એ એમ કોને ગોર દાદા? હા, આ કયો રાજા કોણ મહારાજા રાજ કરે? તો પછી મને નથી ખબર. પૂછતા એમ બાપુને. એલા બાપુ આ કોણ રાજા રાજ કરે છે અને કયો નગર છે? અરે પ્રધાનજી, અમને ખબર નથી. ભાઈ ખબર નથી, ભૂલી જઉં છું. પટિયા રાજ કરતા કહી દો. અરે પટિયા રાજા રાજ કરે છે ના પિંગલગઢ નગર. મારે તમારે મહારાજા મળવું હોય. મહારાજાને મળવું છે. હા, એ તો અત્યારે નહીં મેળાવે. કે એડજસ્ટ કરો ને યાર. અરે મહારાજા તમને મળવા માંગે છે ભુજભાઈ. અરે પ્રધાનજી, પટિયાના ધર્મમાં ભુજીનું સ્વાગત થાય. આદરથી અંદર લાવો. અરે મહારાજાને અભિનંદન. તે પટિયાના નમસ્કાર. બોલો, ક્યાંથી આવ્યા છો? શા માટે આવ્યા છો? અને ક્યાં જાઓ છો તમે? અરે મહારાજા, કહેતા તો મારી જીભ અચકાય છે છતાં પણ કહું છું, કોકણગઢ થી આવ્યો છું અને અજમલ રાજાની કુંવરી સગુણાવાનું સોને ટપક. બચાઈ લ્યા. બચ્ચાઓનું ક્યાં કરે ને ના પાડી દેવા દેવાનો બાપુ પાસે રોજ. તમને ખબર નથી, મારા રાજ્યમાં 20 વર્ષથી વ્યાજ ચાલી આવે છે. બચાઈ લ્યા. એટલે તારે આવું કે આવું તો મારા મહારાજા સીધી તલવાર જ કાઢે હે. ઈ તો હારો એટલે કાઢે છે નકર ઉતારી ઉતર નાખે હોર મોર. એટલે હું તો સીધી દોડ મૂકીને માથું ઉતારી જ લે. તો હું આડો આવી ગયો એટલે લઈ આવી પણ આડો હે. હું શું કહું હજુ એક વાર પૂછી જો. એક કોણ કીધું સાંભળ્યું નથી તમે? જે આવ્યું નથી હાલો આમ ફસકો. જવાબ દેનાર મહારાજા જે થાય કા નાણે સ્વીકારી લે કા મરી જવું. તે જાવ તારે મળવું હોય તો. તું આવજો. અરે રાઈટ પાડું જાય. રાઈડ પાડે મોટી. અરે મહારાજા, કા દીકરી લીધે વેર જાય, કા દીકરી લીધે વેર જાય. અરે એ તો કદાપી નહીં બને. આ પટિયા કોઈ ઢૂકશે જ નહીં. આજ તમે રે પડિયા